નીતિનભાઈ, તમે માત્ર ફોટોગ્રાફી ના કરતા, તમે હોસ્પિટલમાં દર્દીને મળવા માટે આવ્યા છે તો તેમને ન્યાય પણ અપાવજો. આ શબ્દ છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીના, જેમણે ખ્યાતિ હોસ્પિટલમાં જે સમગ્ર ઘટના સામે આવી છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનાનું જે કૌભાંડ સામે આવ્યું છે, તેને લઈને આ હોસ્પિટલ સામે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે આ ખ્યાતિ હોસ્પિટલનો ભૂતકાળ પણ વિવાદિત રહ્યો છે. ત્યારે હવે બે લોકોના મૃત્યુ નિપજવાના કારણે રાજકારણ ગરમાયું છે. જિગ્નેશ મેવાણીએ શું ટકોર કરી છે અને સરકારને શું માંગ કરી છે, વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. કડીમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કડીના બોરીસણા ગામના 19 જેટલા લોકોને સારવાર માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવે છે, પરંતુ તેમના પરિવારજનોને જાણ કરવામાં નથી આવતી ને હાર્ટનું ઓપરેશન કરી દેવામાં આવે છે. પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના હેઠળ આ લોકો જે દર્દી હતા તેમની પાસે કાર્ડ હતા ને આ ખ્યાતિ હોસ્પિટલ છે તે 1 લાખથી વધુની રકમ ખંખેરી લે છે, જેમાં 19 લોકોમાંથી 2 લોકોના હાર્ટના ઓપરેશનમાં મૃત્યુ નિપજ્યા હોવાની પણ ઘટના સામે આવી છે. ને ત્યારબાદ હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આને લઈને અનેક પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે કે આ ખ્યાતિ હોસ્પિટલમાં જેવી રીતે આખું કાવતરું સામે આવ્યું છે, આ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ જે ગરીબો લાભાર્થીઓને મળતી જે સેવાઓ છે તેના પૈસા ખંખેરવાનું જે કાવતરું સામે આવ્યું છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલ છે તે હોસ્પિટલની મુલાકાતે દર્દીઓને મળવા પહોંચ્યા હતા. તે દરમિયાન શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો. આજે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એ જ પ્રમાણેની ઘટના આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં પણ બનેલી, 2023માં પણ બનેલી અને 2024માં બની. આ એક સુઆયોજિત ષડયંત્ર છે. ગરીબ લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વગર, જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણેના ઓપરેશનો ઠોકી બેસાડવા. એનું પરિણામ આવ્યું કે 2 નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યા. આજે નીતિન પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે, પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે સજડબમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું, જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો. આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી કાંડ અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરણીકાંડમાં પણ જોયું. એટલે વિડીયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું, રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આ ખ્યાતિ હોસ્પિટલનો આજનો કાંડ નહીં જેમાં 2 લોકો ભોગ બન્યા, પણ 2022-23થી જેટલા પણ કાંડ બન્યા, જેટલા પણ લોકો હોમાયા, જેટલા પણ નિર્દોષોના જીવન ગયા, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા, એ તમામની તપાસ થવી જોઈએ. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે કહ્યું છે, નીતિનભાઈ, તમે દર્દીઓની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે તો માત્ર ફોટોગ્રાફી ના કરતા તેમને સાચો ન્યાય મળે તે દિશામાં પણ કામગીરી કરજો. એટલું જ નહીં, આને જ લઈને રાજકારણ પણ ગરમાયું છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ખ્યાતિ હોસ્પિટલના જે એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે, 2022, 2023, 2024માં અવારનવાર આ હોસ્પિટલ વિવાદિત બની ચૂકી છે. ત્યારે આને લઈને રાજ્ય સરકાર કોઈ પગલાં લે છે, ખરેખર નિષ્પક્ષતાથી કાર્યવાહી થાય છે ને આ હોસ્પિટલના તાળા વાગે છે કે કેમ, તેના ઉપર સૌ કોઈની નજર છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.